નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। અમદાવાદમાં અંગ દજાડતી ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 3 દિવસ ગરમીથી કોઈ રાહત નહીં। 3 દિવસ સુધી આકરી ગરમીની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તાપમાનનો પારો 44 ડિગ્રી રહેવાની હવામાનની આગાહી સામે આવી છે। આ સાથે જ સમગ્ર ગુજરાતમાં આજે હીટવેવની આગાહી છે। કચ્છ, મોરબી અને રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ 3 થી 6 મે વચ્ચે માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જી ચોક્કસથી રાજ્યની અંદર હજુ પણ અંગ દજાડતી ગરમીની વચ્ચે માવઠાની એક નવી આગાહી સામે આવી છે। જો વાત કરવામાં આવે તો હજુ પણ આગામી 2 થી 3 દિવસ સુધી હીટવેવ થશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર હીટવેવ થશે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા જ્યારે સેવવામાં આવી છે, ત્યારે 3 થી લઈને 6 તારીખ દરમિયાન રાજ્યની અંદર માવઠું થશે। ખાસ જો વાત કરવામાં આવે તો કચ્છ વિસ્તારની અંદર માવઠાની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અને તાપમાન વિશે જો વાત કરવામાં આવે તો તાપમાનનો જે પારો જે છે તે 44 ડિગ્રીની આસપાસ હજુ પણ 4 થી 5 દિવસ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો કયા કયા વિસ્તારની અંદર આ માવઠું થશે તેની વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાત પંથકની વાત કરવામાં આવે તો ખાસ જે સૌરાષ્ટ્રવાળો વિસ્તાર જે છે, કચ્છ જે છે, સૌરાષ્ટ્ર જે છે, આ બધી જગ્યાએ માવઠું થાય તેવી શક્યતાઓ છે। તારીખ 3જી, 4થી અને 5મી દરમિયાન જે છે તે માવઠાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા જ્યારે સેવામાં આવી છે, ત્યારે હજુ પણ રાજ્યની અંદર 4 થી 5 દિવસ હીટવેવ થશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે। અને 3 થી 4 દિવસ ગરમ અને સૂકા પવનો જે છે તે ફૂંકાશે તેવું પણ જણાવવામાં આવ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ અંગ દજાડતી ગરમી જે છે તેનો અનુભવ થઈ રહ્યો છે। બપોરનો જે સમય હોય છે 12 થી લઈને 4નો સમયગાળો, તે દરમિયાન તાપમાનનો પારો જે છે તે 43 ડિગ્રીથી લઈને 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી જતો હોય છે। કાલના તાપમાન વિશે જો વાત કરવામાં આવે તો કાલનું તાપમાન પણ 44 ડિગ્રીને પાર થયું હતું અને આજે પણ તાપમાનનો પારો જે છે તે 43 ડિગ્રી વટાવી ચૂક્યો છે। ત્યારે જો વાત કરવામાં આવે તો હજુ પણ આગામી 2 થી 3 દિવસ હીટવેવ થશે। સાથે તારીખ 3, 4 અને 5, આગામી 3, 4 અને 5 જે તારીખ છે તે દરમિયાન માવઠું થશે તેવી શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા સેવામાં આવી છે। ત્યારે માવઠા બાદ તાપમાનનો પારો જે છે તે 3 થી 4 ડિગ્રી ઘટે તેવી શક્યતાઓ પણ જણાવવામાં આવી છે। જી અમદાવાદના દસક્રોઈ તાલુકામાં ભાજપના સાંસદે ભાજપના ધારાસભ્યને પત્ર લખ્યો છે। દસક્રોઈના ધામતવાણ ગામના સરપંચ અને તેમના પતિ વિરુદ્ધ ગ્રામજનોએ અમદાવાદ પૂર્વ વિસ્તારના લોકસભાના ભાજપના સાંસદ હસમુખ પટેલની ફરિયાદ કરી છે। ગ્રામજનોએ પત્ર લખી આક્ષેપ કર્યો છે કે સરપંચના પતિએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે, તેમજ સરપંચ તરીકે મહિલા હોવા છતાં પણ સમગ્ર ગામનો વહીવટ તેમના પતિ કરે છે। આ મામલે ભાજપના ધારાસભ્ય બાબુસિંહ જાદવને જાણ કરવા છતાં નિરાકરણ ન આવતા છેવટે સાંસદને પત્ર લખવામાં આવ્યો હતો। આ સાથે જ રજૂઆત કરવા પત્ર લખતા ખળભળાટ મચી જવા પામે છે। જે પ્રમાણે કામગીરીને લઈને જે સવાલો જે ઉઠ્યા છે અને સાથે જ સાંસદે ધારાસભ્યને પત્ર લખવો પડ્યો કે એક જ વિસ્તારની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી સરપંચ તરીકે રહેલા સરપંચ અને તેના પતિ દ્વારા જે વહીવટ કરવામાં આવી રહ્યો છે તેને લઈને ગામના લોકોએ જે સાંસદને પત્ર લખ્યો અને સાથે કહ્યું છે કે આ જે લોકો જે છે એક જ પરિવારના લોકો છેલ્લા કેટલાય વર્ષોથી સરપંચ તરીકે છે અને આવા જે લોકો છે તેઓને અહીંથી હકાલપટ્ટી કરવામાં આવે, કારણ કે આ લોકોએ અલગ અલગ રીતે પૈસા ભેગા કરી અને સાથે કૌભાંડો કરી અને કરોડો રૂપિયાની પ્રોપર્ટી બનાવી છે। આ પ્રમાણેનો પત્ર જે છે સાંસદ હસમુખ પટેલને લખવામાં આવ્યો અને ત્યારબાદ ધામ તણાવનો આજે ગ્રામજનોનો જે રોષ જે છે તે આ પત્રની અંદર જોવા મળ્યો હતો। ત્યારબાદ સાંસદે પોતાના વિસ્તારના ધારાસભ્ય બાબુસિંહ જાદવને પત્ર લખ્યો અને કહ્યું કે આ મામલે નિરાકરણ આવે અને સાથે સાથે ગામજનોને જે પ્રમાણે વિકાસની જરૂર છે, ગ્રામજનોને જે જરૂરિયાતો છે તે પૂર્ણ કરવામાં આવે અને સાથે જે સરપંચ જે છે તેઓની સામે પણ આગળ તપાસ કરવામાં આવે કે તેમણે કરોડો રૂપિયાની સંપત્તિ કેવી રીતે બનાવી અને એક જ જે પરિવારના જે લોકો વારંવાર સરપંચ કેમ બને છે તેને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે। જી જામનગર મહાનગરપાલિકા ખાતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો।
સત્તાધીશો દ્વારા કચરામાં કૌભાંડ આચરાયાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. સ્ટેન્ડિંગની બેઠક પહેલા જ હોલ બહાર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ₹900 કરોડનું કૌભાંડ આચરાયું હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. કૌભાંડમાં ચેરમેનનો ભાગ હોવાના કોંગ્રેસે નારા લગાવ્યા હતા. કચરાની કમાણી ચેરમેનમાં સમાણીના નારા લગાવવામાં આવ્યા હતા. જી ચોક્કસ. જે પ્રકારે જામનગર મહાનગરપાલિકામાં આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી અને આ બેઠક યોજાઈ તે પહેલા જ કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. શહેર પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાનીમાં સૂત્રોચ્ચાર અને વિરોધ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 11 જેટલા ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 10 ઠરાવો પાસ થયા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જે કચરા કૌભાંડના નામે શાસક પક્ષ દ્વારા ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું વિપક્ષે આરોપ લગાવ્યો છે અને 900 કરોડનું કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તો સામે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ જણાવ્યું છે કે કોંગ્રેસના આરોપો તદ્દન પાયાવિહોણા છે. હંમેશા તેઓ જે વિકાસના કામો થતા હોય તેમાં અડચણરૂપ બનતા હોય છે. ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાથમાં બેનરો લઈ અને સૂત્રોચ્ચાર કરી મહાનગરપાલિકાના કમિશનર ડીએન મોદી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાને ગુલાબનું ફૂલ આપી અને વિરોધ કર્યો હતો. આમ જામનગર મહાનગરપાલિકા ખાતે આજરોજ ભારે વિરોધ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી અને બેઠકમાં 10 જેટલા ઠરાવો પાસ કરવામાં આવ્યા છે. ત્યારે કચરામાં કમાણી સમાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર વિવિધ આક્ષેપો લગાવવામાં આવ્યા છે. ત્યારે ભારે વિરોધ થયો હતો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થઈ અને વિરોધ કર્યો હતો. રાજકોટના ગોંડલમાં રવિવારે થયેલા રાજકીય ઘમાસાણ બાદ રાજકુમાર જાટના પિતાનો વિડીયો સામે આવ્યો છે. તેમણે કહ્યું કે ગોંડલમાં ગુંડારાજ છે અને પોલીસ ગુંડાઓ સાથે મળેલી છે. કોઈ કાર્યવાહી કરી શકતી નથી. તેમણે કહ્યું, હું છેલ્લા 2 મહિનાથી ન્યાય માટે લડી રહ્યો છું. હજી મને ન્યાય નથી મળ્યો. રવિવારે ગોંડલમાં જે થયું તેનું 2-3 દિવસ અગાઉથી ષડયંત્ર રચાયેલું હતું. તેમ છતાં પોલીસે કંઈ કર્યું નહીં. મેં મારા પુત્રને ન્યાય અપાવવા માટે સરકાર પાસે પણ વિનંતી કરી હતી, પરંતુ તેમની પાર્ટીના ધારાસભ્ય હોવાથી સરકાર પણ આ મામલાને દબાવવા માંગે છે. તો છેલ્લા 2 મહિનાથી હું ન્યાય માટે લડી રહ્યો છું તેવું નિવેદન આપ્યું છે. મારા પુત્રના હત્યારા સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. તો ગોંડલમાં થયેલ રાજકીય ધમાસાણ બાદ આ વિડીયો સામે આવ્યો છે. ગોંડલમાં ગુંડારાજ છે તેવું રતનલાલ જાટ દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે પોલીસ પણ આ ગુંડાઓ સાથે મળેલી હોવાની તેમણે વિડીયોમાં વાત કરી છે. તો રતનલાલ જાટનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. હજુ સુધી તેમને ન્યાય નથી મળ્યો તેવી વાત આ વિડીયોમાં કરી રહ્યા છે. જો કે 2 દિવસ પહેલા ગોંડલમાં જે રાજકીય ધમાસાણ મચ્યું તેને લઈને આ વધુ એક વિડીયો સામે આવ્યો છે. ગોંડલમાં ગુંડારાજ છે તેવું રતનલાલ જાટ આ વિડીયોમાં જણાવી રહ્યા છે. પોલીસને પહેલેથી જાણ હતી કે ગોંડલમાં આ પ્રકારની સ્થિતિ સર્જાવાની છે, તેમ છતાં પોલીસે કંઈ જ ન કર્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તો પોલીસ પણ ગુંડાઓ સાથે મળેલી હોવાનો રતનલાલ જાટ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ તેમણે કહ્યું કે છેલ્લા 2 મહિનાથી હું ન્યાય માટે લડી રહ્યો છું, તેમ છતાં હજુ સુધી મને ન્યાય નથી મળ્યો. બહુ ચર્ચિત રાજકુમાર જાટના હત્યા મામલે વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે. રતનલાલ જાટે વધુ એક વિડીયો છે તે શેર કર્યો છે. મહત્વની બાબત એ છે કે પોતાના વિડીયોમાં રતનલાલ જાટે જણાવ્યું કે છેલ્લા 2 મહિનાથી તે ન્યાય માટે તરસી રહ્યા છે, છતાંય કોઈ પણ પ્રકારનો ન્યાય તેઓને મળ્યો નથી. ખાસ તો 27 એપ્રિલના રોજ જે ઘટના ઘટી એટલે કે ગોંડલમાં જે પ્રકારની સ્થિતિ સર્જાણી હતી, જેના દ્રશ્યો છે તે સામે આવ્યા છે, તે દ્રશ્યોને લઈને રાજકુમાર જાટના પિતાએ ફરી એક વખત પોતાની જે
જે વાત છે તે રજૂ કરી કે ગોંડલમાં પોલીસ કે પ્રશાસનની જે વાત છે તે ક્યાંક ને ક્યાંક દૂર દેખાઈ રહી છે. પોલીસ પ્રશાસનનો જે પ્રભુત્વ હોવું જોઈએ તે પ્રભુત્વ ગોંડલમાં નથી અને ગોંડલમાં ગુંડારાજ ચાલી રહ્યું છે. આવી વાત રતનલાલ જાટે કરી. આ સાથે જે કેન્દ્ર સરકાર છે, કેન્દ્ર સરકારને એક વાત છે તે રજૂ કરી કે જે તેમના પુત્રની જે હત્યાની મામલે તટસ્થ તપાસ થાય તેના માટે સીબીઆઈ આવે એ પ્રકારની વાત રતનલાલ જાટ કરી રહ્યા છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે ફરી એક વખત રાજકુમાર જાટની જે હત્યાનો જે મામલો હતો તેને લઈને ફરી એક વખત ચર્ચા શરૂ થઈ છે. 27 એપ્રિલના રોજ જે પ્રકારની ઘટના ઘટી એટલે કે જે દ્રશ્યો સામે આવ્યા, આ દ્રશ્યો સામે જે રતનલાલ જાટે પણ પોતાનું જે નિવેદન છે તે આપ્યું છે. ગોંડલમાં સ્થિતિ કથળી રહી છે અને ગોંડલમાં ગુંડારાજ છે, આ પ્રકારની વાત ક્યાંક રતનલાલ જાટ કરી રહ્યા છે. ત્યારે ન્યાય માટે તેઓ કેન્દ્ર સરકાર પાસે અપીલ કરી રહ્યા છે. આ સાથે તમને વકીલની પણ વાત કરી કે તેમના વકીલ છે તેઓને અત્યારે હાલ ટેકો આપી રહ્યા છે. તેમને કોઈ પણ પ્રકારનું હાલ અત્યારે સરકારી તંત્ર તરફથી કોઈ પણ પ્રકારનું સહાયતા નથી મળી રહી. તેના જ માટે ક્યાંક ને ક્યાંક તેઓ પોતાના વિડીયોમાં વારંવાર કેન્દ્ર સરકારને અપીલ કરી રહ્યા છે કે તેઓની જે માંગ છે, તેમના પુત્રની જે હત્યા અને મામલે સીબીઆઈ તપાસ થાય તેને યોગ્ય કરવામાં આવે. જી. અમદાવાદમાં એક કંપનીમાં પટાવાળાનું કામ કરતા વ્યક્તિને ઇન્કમટેક્સની 31 કરોડની નોટિસ આવે છે. આ ઘટના બાદ વ્યક્તિએ તપાસ કરતા તેના નામે પાટણમાં બોગસ પેઢી ખોલીને લાખોનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું જાણવા મળ્યું હતું. વ્યક્તિને સૌપ્રથમ નોટિસ 2016માં મળી હતી, જે બાદ નોટિસો પર નોટિસો મળતા વ્યક્તિએ છેલ્લે કંટાળીને 2022માં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, જે બાદ 2024માં કોર્ટના હુકમ બાદ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ઊંઝાની અંદર બોગસ પેઢી કાંડ ખોલવામાં આવ્યો છે અને અમદાવાદના પટાવાળાની ઇન્કમટેક્સ વિભાગ દ્વારા 31 કરોડ ભરવાની નોટિસ આપી છે. અને હાલમાં તો અમદાવાદની ખાનગી કંપનીમાં પટાવાળાની નોકરી કરનાર યુવકને ઇન્કમટેક્સ વિભાગે એના નામે ખોલવામાં આવેલી પેઢીના બેંક ખાતામાં થયેલા લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શનને લઈને પેનલ્ટી સાથે 31 કરોડ રૂપિયા માતબર જેટલી રકમની નોટિસ ફટકારતા તે દોડતો થઈ ગયો હતો અને તપાસ કરતા પાટણમાં તેના નામે બોગસ પેઢી ખુલી હોવાનું અને ગુમાસ્તા ધારા પણ બનાવવામાં આવ્યું હતું. પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટના આધારે પાટણ અને ઊંઝાની આઈસીઆઈસી બેંક ખાતામાં પણ ખાતું ખુલી ગયું બહાર આવ્યું છે. અને છેલ્લા 1.5 વર્ષના ગાળામાં થયેલા ટ્રાન્ઝેક્શન પર જે કહેવાય કે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા હાલ તો નોટિસ ફટકારવામાં આવી છે. અને ખબર પડતા જ્યારે 11 વર્ષ પછી જે સમગ્ર કોર્ટના હુકમને પગલે સમગ્ર મામલે પોલીસ મથક પહોંચ્યો હતો અને ઊંઝા પોલીસે સમગ્ર કાંડની અંદર કરનાર અજાણ્યા માસ્ટર માઇન્ડ શખ્સ સામે ગુનો હાલમાં તો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ને જે આ વ્યક્તિ હતો તે મૂળ ઉત્તર પ્રદેશનો અને હાલ અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં સરસ્વતી નગરમાં સરસ્વતી વિભાગ 2માં રહેતો બજરંગ પ્રસાદ લલ્લુરામ ચૌહાણ નામના સરહદ ઇન્ડસ્ટ્રી પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પટાવાળાની નોકરી કરે છે. અને હાલમાં 28 ડિસેમ્બર 2016ના રોજ જે સૌપ્રથમ તેમના મકાનના સરનામે પોસ્ટ મારફતે જે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને 2014-15માં તેમના ખાતામાં થયેલા ટ્રાન્ઝેક્શન બાબતે તેમને માહિતી આપવા માટે જણાવ્યું હતું, પરંતુ તેમણે ધ્યાન નહીં આપતા ફરીથી 15 ફેબ્રુઆરી 2017ના રોજ ઇન્કમટેક્સ વિભાગે રિમાઇન્ડ નોટિસ આપતા એક વકીલને મળ્યા હતા અને વાતચીત કરતા તેમને જાણવા મળ્યું હતું કે બાબા ભૈરવ ટ્રેડિંગ પ્રોપ્રાઇટર તરીકે તેમના નામની ઊંઝામાં આઈસીઆઈસી બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે અને તેના જે ટ્રાન્ઝેક્શન થયા છે તેને લઈને આ એકાઉન્ટ પણ પાટણની બ્રાન્ચમાં આઈસીઆઈસી બેંકમાં ખુલેલ ખાતાના રેફરન્સના આધારે ખોલવામાં આવ્યું હતું અને
પાટણ બેંકમાં બાબા ભૈરવ ભૈરવ ટ્રેડિંગ કંપની નામની પેઢી નગરપાલિકામાં પણ ગુમાસ્તા ધારા લાયસન્સ પર રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ જે નગરપાલિકામાં તપાસ કરતા આ નામની કોઈ પેઢી જ ન નોંધાયેલી હતી. અને તો બીજી તરફ ઊંઝા બ્રાન્ચમાં 26 જુલાઈ 2014 રોજ ખોલવામાં આવેલું ખાતું હતું, જે 4 જુલાઈ 2017 રોજ, અને પાટણનું ખાતું જે 15 જૂન 2014 રોજ જે ખોલવામાં બાદ 15 માર્ચ 2017 રોજ બંધ થઈ ગયેલા હતા. અને જેને પગલે વકીલ મારફતે તેમને બોગસ દસ્તાવેજો આધારે તેમનું ખોટું એકાઉન્ટ ખોલવાની જાણ કરી હતી, અને પરંતુ બેંક દ્વારા તેમને કોઈ સંતોષકારક જવાબ ન આપ્યો હતો. દરમિયાન 2019માં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજે ફરીથી ફાઇલ આકારણી કરાવવા માટેની જે પત્ર પાઠવવામાં આવ્યો હતો, અને 2019માં ફરિયાદ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે જેથી તેઓ ઊંઝા પોલીસ મથકે ફરિયાદ આપવા આવ્યા હતા, પરંતુ પોલીસ મહેસાણા ડીવાયએસપી ઓફિસે જવાનું કઈ ફરિયાદ લીધી ન હતી, ને કંટાળીને તેમને 2022માં હાઈકોર્ટની પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન જે 2016 થી તેમને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નોટિસો મળવાની ચાલુ થઈ હતી, ને તો બીજી તરફ હાઈકોર્ટ દ્વારા 2024ની જે તેમની પિટિશનને આધારે આખરી હુકમ કર્યા બાદ ઊંઝા પોલીસ મથકે તેમને આપેલી અરજીના તપાસ પછી આખરે પોલીસે તેમના નામના ડોક્યુમેન્ટ આધારે બોગસ પેઢી બનાવી તેવા નામના પાટણ અને ઊંઝા બેંક ખાતામાં ખોલી લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવા મામલે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. અને ચૂંટણી કાર્ડ તથા પાન કાર્ડની જે ઝેરોક્ષોની નકલનો ઉપયોગ કર્યો અજાણ્યા શખ્સ દ્વારા જે બાબા ભૈરવ ટ્રેડિંગ કંપની સિદ્ધપુર 4 રસ્તા પાસે પાટણના નામથી પેઢી બનાવવાનું ગુમાસ્તા ધારાનું લાયસન્સ પણ જે નંબર 2025 તારીખ 24 માર્ચ 2014 બનાવી તેમને બાબા સાચી તરીકે ઉપયોગ કરી બજરંગ પ્રસાદ ચૌહાણના ચૂંટણી કાર્ડ તથા પાન કાર્ડની ઝેરોક્ષોની નકલનો ઉપયોગ કરી બેંકમાં ખાતું ખોલાવવામાં આવ્યું હતું, અને તે ખાતા ખોલાવવાના ફોર્મ સાથે રજૂ કરેલા ગુમાસ્તા ધારાના લાયસન્સ તથા અન્ય દસ્તાવેજો નકલ બાબા ભૈરવ જે ટ્રેડિંગ હતું પ્રોપ્રાઇટરના નામથી ખોટી સહીઓ કરી હોવાનું હાલમાં તો ખુલ્યું છે. અને ભાવનગરમાં વાહન માલિકો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સાયબર ગઠિયાઓએ ઠગાઈનો નવો કિમિયો અપનાવ્યો છે, અને જો સાવચેત નહીં રહો તો બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે. નવતર ઠગાઈનો કિસ્સો વલ્લભીપુર શહેરમાંથી સામે આવ્યો છે. ચાની લારી ધરાવતા વ્યક્તિ ઘોઘા મકવાણાને ગઠિયાએ ઠગવાનો પ્રયાસ કર્યો હતો. ચાની લારી ધરાવતા વ્યક્તિ પાસે બાઇકના ઇન્સ્યોરન્સ માટે બેંકની વિગત માંગી હતી. બાઇકનો ઇન્સ્યોરન્સ પૂરો થયાનું કહીને બેંકની ડિટેલ માંગવામાં આવી હતી. જો કે ફ્રોડ કરનારને ખબર નહોતી કે ઘોઘાભાઈ પાસે વાહન જ નથી, ત્યારે ઘોઘાભાઈએ તુરંત ફોન કાપી અન્ય લોકોને આ વાતની જાણ કરી હતી. હાલ આ નવીન સાયબર ફ્રોડ કિમિયો સમગ્ર પંથકમાં ચર્ચામાં છે. જે સાયબર ફ્રોડના અલગ અલગ ક્રિમિયાઓ છે તે રાજ્યમાં સામે આવતા હોય છે. અનેક લોકો છે તે વિવિધ રીતના સાયબર ફ્રોડોના ઝપટે ચડી જાય છે અને પોતાની જે કિંમતી મૂડી છે તે ગુમાવી દે છે. અગાઉ પણ આપણે જોયું હતું કે સાયબર ફ્રોડના જે આ ગઠિયાઓ છે તે નવી રીતના સાયબર ફ્રોડ કરવા માટે કહી શકીએ કે લોકોને જાતે છેતરપિંડી કરતા હોય છે. અનેક નવી રીતો આપણે જોઈ, પરંતુ હાલ જે રીતના સાયબર ફ્રોડની જે એક ઘટના સામે આવી છે તે લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. જોકે આ જે કિસ્સો છે તેની અંદર ગઠિયાને પ્રયાસ કર્યો હતો અને જે વ્યક્તિ છે જે ભોગ બનતા એટલો હતો, કારણ કે તેમની પાસે વાહન નહોતું. લોકો વિચારતા હશે કે વાહન નહોતું તેને લઈને સાયબર ફ્રોડ કેમ માટે અટક્યું, કારણ કે આ જે સાયબર ફ્રોડ છે તેમનો નવો જે કિમિયો છે તે તમારા વાહન સાથે છે. એટલે કે લોકો જે વાહન ચાલકો છે, જે વાહન માલિકો છે, તેને હવે ચેતવું પડશે, કારણ કે જેને લાલ બત્તી સમાન કિસ્સો ભાવનગરના વલભીપુરમાં સામે આવ્યો છે. ભાવનગર જિલ્લાના વલભીપુરની અંદર ચાની લારી ધરાવતા ઈસમને એક ફોન આવ્યો હતો અને તેને એમ કહેવામાં આવ્યું હતું કે તમારું વાહન છે, તમારો બાઇક છે, તેમનો વીમો પૂરો થઈ ગયો છે, તેમનો વીમો ફરીથી ચાલુ કરવા માટે તમે ફોન પર જ આ જે વીમો છે તે રિન્યુ કરી શકશો. જેના માટે તમારો બેંક એકાઉન્ટ નંબર, તમારા જે એટીએમ કાર્ડ છે તે અને તેનો સીવી નંબર આપવો પડશે અને તમારા વાહનનો
કહેવાય કે જે વીમો છે તે રિન્યુ થઈ જશે, પરંતુ જેને ફોન લગાવ્યો હતો તેની પાસે વાહન જ નહોતું, એટલે કે ચાનો લારી ધરાવતો જે ઈસમ છે તેમની પાસે વાહન નહોતું, એટલે તેને આ જે કોઈ જે ઠગાઈ કરવા માટે જે વ્યક્તિએ ફોન કર્યો હતો તે નિષ્ફળ નીવડ્યો. પરંતુ ત્યારબાદ જે આ વાત છે તે વાયુ વેગે ભાવનગરમાં પ્રસરી હતી અને એવું સામે આવ્યું હતું કે સાયબર ફ્રોડ કરનાર હવે નવો કિમિયો અપનાવ્યો છે. માટે જો તમને કોઈ આવા ફોન આવે, તમારા વાહનોનો જે કહી શકાય કે ઇન્સ્યોરન્સ રિન્યુ કરવા માટે કોઈ અજાણ્યા નંબરથી લિંક આવે તો આનાથી ચેતજો, કારણ કે સાયબર ફ્રોડના ઠગિયાઓ હવે આ વાહનના વીમાને લઈને નવો જે પ્રકારનો સાયબર ફ્રોડ છે તેનો કિમિયો સામે આવ્યા છે. એટલે કે સાયબર ફ્રોડ કરવાવાળા હવે ઇન્સ્યોરન્સના નામે તમને ફોન પણ કરી શકે છે અને તમારા વોટ્સઅપની અંદર લિંક પણ મોકલી શકે છે. અને જો તમે આની ઝપટમાં આવ્યા તો માત્ર 6 જણની અંદર તમારું જે બેંક એકાઉન્ટ છે તે ખાલી થઈ શકે છે. ભાવનગરથી જે કિસ્સો આવ્યો છે તે હાલ લોક ચર્ચામાં છે. સાયબર ફ્રોડથી બચવા માટે લોકોએ સાવચેત પણ હવે બનવું પડશે. જી. જૂનાગઢમાં ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કામની ગુણવત્તા સામે પ્રશ્નો ઉઠ્યા છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરે કામગીરી અંગે આક્ષેપો કર્યા છે. કામમાં નબળી ગુણવત્તાવાળી સામગ્રી વપરાય છે. વારંવાર રજૂઆત છતાં મ્યુનિસિપલ અધિકારીઓ સ્થળની મુલાકાત લેતા નથી. સ્થાનિક રહેવાસીઓએ પણ ફરિયાદ કરી છે કે ખોદકામ બાદ રસ્તાની યોગ્ય મરામત થતી નથી. ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. જો તંત્ર ધ્યાન નહીં આપે તો જન આંદોલનની ચીમકી પણ આપી છે. જૂનાગઢ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નિવેદન આપ્યું કે વોર્ડ નંબર 1 દોલતપરા વિસ્તારમાં ચાલતા કામની તપાસ કરવામાં આવશે. ચોક્કસ કે જે રીતે જુનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં ચાલતી ભૂગર્ભ ગટરની કામગીરી સામે લોકો અને પૂર્વ ભાજપ કોર્પોરેટરે રોષ વ્યક્ત કર્યો છે અને ભ્રષ્ટાચાર ની ફરિયાદો કરી છે. ખાસ કરીને આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો કરાયા છે અને નબળી ક્વોલિટીનું મટીરિયલ છે તે આમાં વપરતા હોવાની છે ફરિયાદો ઉઠી છે. ખાસ કરીને આજે દોલતપરા વિસ્તારની અંદર ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે અને તેની અંદર જે મટીરિયલ્સ હોય છે જેમ કે સિમેન્ટ છે, કાકરી છે, જે પાઇપ છે તે નબળી ક્વોલિટીના વાપરતા હોવાની ફરિયાદ છે તે ઉઠી છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કામગીરી કરવામાં નથી આવતી અને ગુણવત્તાપૂર્ણ કામગીરી ન થતા જેને લઈને આ રોષ ભભૂકી ઉઠ્યો છે. ખાસ કરીને પૂર્વ જે કોર્પોરેટર છે અશ્વિન ચાવડા તેમના દ્વારા છે તે મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરાઈ છે. જ્યારે આ કામગીરી દરમિયાન કોઈ પણ કોન્ટ્રાક્ટર કે તેના જે અધિકારીઓ હોય છે તે સ્થળ પર પણ નથી આવતા તેવી પણ ફરિયાદ છે અને ધીમી ગતિએ કામગીરી થતા લોકો હેરાન પરેશાન થયા છે. જ્યારે ગુણવત્તાપૂર્ણ અને વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય તેવી માંગ છે. આ મામલે જૂનાગઢ સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકરે કહ્યું કે આ બાબતને લઈને તપાસ કરવામાં આવશે. જો જે ગુણવત્તાની કામગીરી નહીં થતી હોય તો તેને સૂચના આપી અને ફરી કામગીરી કરાશે તેવી પણ ખાતરી આપી હતી. જી. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.